હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી લઈને આવી છું. તો આજે હું તમારી સાથે વધેલી રોટલીમાંથી એકદમ યુનિક રેસીપી શેર કરીશ, જે તમે ક્યારેય ઘરે બનાવી પણ નહીં હોય. તો જ્યારે પણ ઘરમાં રોટલી વધી જાય છે, અઠવાડિયામાં 3 થી 4 વાર ડિમાન્ડ થશે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થશે. તો વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આ રીતની રોટલી લીધેલી છે. મેં જ્યારે પણ મને જો આ નાસ્તો કરવાની ઈચ્છા થાય ને, ત્યારે હું આગલા દિવસે જ રોટલીને વધારે બનાવી લઉં છું. અને આ રીતે મેં રોટલીને સૂકવીને જો આ રીતે પાપડ જેવી કડક થઈ છે ને, એ રીતે આપણે સૂકવવાની છે. તમે જુઓ એનો ક્રમ તો જુઓ, એકદમ કડક બની ગઈ છે ને, કે જેમ આપણે પાપડ ખાખરા બનાવ્યા હોય ને એવી થઈ ગઈ છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલાં તો મેં ગેસ ચાલુ કર્યો છે. તો ગેસ ઉપર આપણે બધી જ રોટલીને એક પછી એક આપણે આ રીતના ગરમ કરી લઈશું. રોટલી જો આપણે ગરમ રોટલીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. જો તાજી રોટલી બની છે અને તમે તેનો નાસ્તો પણ એની તમને ટેસ્ટ નહીં આવે. જો આ રીતનો વાસી રોટલીનો જે આપણે બનાવીને નાસ્તો રેસીપી બનાવીશું ને, એનો ટેસ્ટ તો ખૂબ સરસ એવો આવે છે. તો આ રીતની મેં અહીંયા બધી જ રોટલીને સરસ રીતે ગરમ કરી લીધી છે. તમે જુઓ પાપડની જેમ રોટલી આપણે તૂટી જાય છે. તો આ જ રીતની રોટલી તમારી પણ હોવી જ જોઈએ, તો જ તમારો આ નાસ્તો એવો સુપર ટેસ્ટી બનશે. બિલકુલ આપણે એક પણ ચમચી તેલ કે એક પણ ચમચી ઘી વગર જ આપણે આજે નાસ્તો બનાવીશું. જો સાંજની નાની મોટી ભૂખ હોય અથવા તો સવારના નાસ્તામાં પણ તમે આ રેસીપીને કરી શકો છો. આ રીતને આપણે બટકા કરી લઈશું. તો આ રીતે મેં અહીંયા રોટલીના કટકા કરી લીધા છે સરસ રીતે. હવે આ રોટલીને આપણે સાઈડ પર રાખી દઈશું. તો હવે સૌથી પહેલાં તો આપણે એકદમ ફ્રેશ દહીં લેવાનું છે. તો તમે જુઓ અમારા ઘરનું દહીં છે અને ગાયનું દહીં છે. એ આપણે 6 થી 7 ચમચા જેટલું આપણે દહીં લઈશું. આ રીતનું દહીં છે ને તમારું પણ ઢેફા જેવું હોવું જોઈએ. પાણી જેવું દહીં નથી લેવાનું, અને જેમ બને ને તેમ આપણે ફ્રેશ દહીંનો જ ઉપયોગ કરવાનો છે. તો દહીં લીધા બાદ આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, અને ખાંડ એડ કરીને આ રીતના આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી એકદમ મસ્ત દહીં આપણું બનીને તૈયાર થશે. જો એકવાર ઘરે તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો, બધાને ખૂબ એટલે ખૂબ જ ભાવશે. અને ફરીવાર તમે આ બનાવશો એને હું તમને વિશ્વાસ આપું છું કે એટલો સુપર ટેસ્ટી આ નાસ્તો લાગે છે ને, કે તમારી નાની મોટી ભૂખ હશે ને તો પણ જતી રહેશે. તો સરસ એવું તમે જુઓ એક રસ જેવું આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે ખાંડવાળું દહીં બનાવ્યું છે ને, એ આપણે આ જે રોટલીના બટકા કર્યા છે ને તેમાં આપણે એડ કરીશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમને આ નાસ્તો તમને થોડો પણ જો ક્રન્ચી પસંદ હોય ને, તો તમે રોટલીને સીધો ડાયરેક્ટ જ આ રીતનો ઉપયોગ કરીને તમે સીધું જ ખાઈ શકો છો. અને જો તમને થોડીક રોટલી સોફ્ટ પસંદ હોય ને, તો તમે 5 થી 7 મિનિટ માટે આ રીતના દહીંમાં રોટલીને પલાળીને પણ રાખી શકો છો. પણ મને આ નાસ્તો થોડો ક્રન્ચી પસંદ છે, એટલા માટે હું થોડો ક્રન્ચી રાખું છું. ત્યારબાદ તેમાં આપણે 2 નાની ડુંગળી આ રીતના કટિંગ કરીને એડ કરીશું. 1 નાનું એવું ટમેટું એડ કરીશું. તમને જો રોટલી ભેગું આ રીતનું ટમેટું ના ઈચ્છતા હોય ને, તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 મેં લીલું મરચું લીધેલું છે, તે પણ આપણે એડ કરીશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ઓછું વધારે તીખાશ તમે કરી શકો છો. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા મેં લીલા ફોદીનાના પાન લીધેલા છે, તે આપણે એડ કરીશું. જો આ નાસ્તામાં ફોદીનાનો ફ્લેવર એટલો સરસ આવે છે ને, કે તમે બિલકુલ સ્કીપ ના કરતા. અને જો તમારી પાસે ફોદીનાનો પાવડર હોય ને, તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા શેકેલું જીરું લીધેલું છે, તો અડધી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું. અને નાસ્તાને આપણે એકદમ યુનિક ટેસ્ટ આપવા માટે મેં અહીંયા મરચાંની અને ફોદીનાની લીલી ચટણી લીધેલી છે, તે આપણે એડ કરીશું. તેથી એકદમ યુનિક ટેસ્ટ આવે છે, અને બાળકો દહીંવડાને પણ ભૂલી જશે. અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
5 થી 7 જ મિનિટમાં જો આ નાસ્તો બનીને તૈયાર થશે અને બધાને ખૂબ એટલે ખૂબ જ ભાવશે. એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો 5 થી 7 જ મિનિટમાં બની જતો એકદમ યુનિક નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો ઉપરથી આપણે ફરી ઠંડુ દહીંને એડ કરીશું. જો આમાં વધારે દહીં અને એકદમ ઠંડુ દહીં હશે ને તો આ નાસ્તો તો એટલો મજા આવશે ને કે ના પૂછો વાત. તો આ રીતનું મેં અહીંયા ઠંડા દહીંને એડ કરી દીધેલું છે. તો ઉપરથી આપણે લાલ મરચું પાવડર, શેકેલ જીરાનો પાવડર, ડુંગળીનું કટિંગ, પુદીનાના પાન, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ડીશ બનીને તૈયાર થઈ છે ને, એકદમ મસ્ત લાગે છે ને. ઉપરથી આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ પણ આપણે એડ કરી દઈશું. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ ઓછી મહેનતમાં અને ફટાફટ બની જતો વધેલી રોટલીમાંથી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ઠંડો આ નાસ્તો ખૂબ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લુક આવી રહ્યો છે ને, મોઢામાં નાખતા જ ઓગળી જાય ને એવો આ નાસ્તો આપણો બન્યો છે. અને કોઈ પણ જાતનો ઘી કે તેલનો ઉપયોગ કર્યા વગરનો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ મારી રેસીપી કેવી લાગે, તમને આ મારી રેસીપી આજની ગમે હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.